ગુડ મોર્નિંગ, જય દ્વારકાધીશ મિત્રો. સ્વાગત છે તમારું આપણા નવા વ્લોગમાં. આપણે આવી ગયા વાડે. અને બાવરી બાંધી છે અહીં વાડે. આપણે બાવરી આવી એક મહેમાન થઈને આવી ભાઈ. આપણે ગોળીઓ અંદર બાંધી હતી. પુરાના આપણે હજી પાછા કરવાના હે બધા. એક વાર તો થઈ ગયો, બીજી ફેર હમણાં ટાઈમ થઈ ગયો એટલે કરી નાખીએ આપણે. વિડીયોમાં બન્યા રહેજો ભાઈઓ, બતાવીએ તમને આપણે આગળ શું કરશું, આજે કઈ ઘોડી કાઢશું, શું કરશું બતાવું. તો ફાઇનલી મિત્રો જો આપણે જુનાગઢ પહોંચી ગયા છે. કાલે આપણે બેનની સગાઈ છે એટલા માટે આપણે આવ્યા હતા ને અત્યારે જો અમારા ફેમિલીમાં બધા ઘરે ભેગા થયા છે. મારા બાબુની આજે મોટા બાબુની એનિવર્સરી છે ને એટલે જો એને ગોલા ખવડાવ્યા છે એટલે બધા કોમેન્ટમાં એને હેપી એનિવર્સરી કહી દેજો મારા બાબુને. બાપ આપણા બાબુનું નામ શું છે? બાનું નામ શું છે? મોટી બા. હા ભાઈ જો ઝાકી એવું નામ પાડી દીધું એને બધા અત્યારે જો ગોલા ખાઈએ. તો વિડીયોમાં બન્યા રહેજો. તો મિત્રો જો અત્યારે આપણે જુનાગઢ છીએ અને આપણે અત્યારે વાડીએ હતા પણ ત્યાં આપણે વિડીયો ઉતારવાનું ભૂલી ગયા. વાતુમાં બહુ જાજો ટાઈમ થઈ ગયો, 4:30 તો વાગી ગયા રાતના અને વિડીયો ઉતારવાનું આપણે વાડીએ ભૂલાઈ ગયું ને હવે જો આપણે નાસ્તો કરવા આવ્યો એ કરવો તો નતો પણ હવે બધા માનતા નથી ને ધરાર નાસ્તો કરાવ્યો હોય. જો ભાવિનભાઈ ની બેઠા નાસ્તો ફરજિયાત હોય. ભાવિનભાઈ રહી હા બરોબર છે. આ ભૂરાભાઈ ખાઈ લે હાલે મારા આટાનું ભૂરાભાઈ. સારું બીજું હું તો નાસ્તો કરી લઈએ ભાઈ. વિડીયોમાં બન્યા રહેજો. પૂરા બધું હિસાબ ચાલુ પડે હાલશે ને પૂરા તને નાસ્તો કે તું નથી કરતો હોઉં કઈ તો વાંધો નહીં. આ દોડી તારે તો મોકલાવું અહીંથી એક લઈ લ્યો. હાલો લઈ લ્યો, એક તો લઈ લ્યો. આમ બે શું કરવી અમારે? લ્યો ભા ભાવિનભાઈ પાસે દેવરાવશે. તમે શું હો ભાઈ? તો મિત્રો જો આજે ગૌશાળામાં ભરતીનું કામ ચાલુ છે એટલે ગામમાંથી સેવા માટે થઈને 8-10 ટ્રેક્ટરો આવેલા, 2 જીસીબી છે એને ભરતી કરવાનું ચાલુ છે. એક જીસીબી બીજે હાલે ને એક અહીંયા હાલે. ગૌશાળામાં ભરતી કરવાની છે એટલે ભરવાનું કામ ચાલુ છે. તો મિત્રો જો આપણે વાવડીથી કિસ્સાભાઈ આવ્યા છે. કિસ્સાભાઈ શું દાંત કાઢો? એવું હોય. કિસ્સાભાઈ આવ્યા છે. આપણે ઘોડીઓ બાંધીને આપણા ગમાણનું કામ મિત્રો આજે ચાલુ છે. આજે આપણે ગમાણ કમ્પ્લીટ થઈ જાય, બની જાય ગમાણ આપણી. સ્મિતભાઈ જો બેઠા બેઠા વાતો કરે. એના દોસ્તારનો ફોન આવ્યો છે અને આ વેલ્ડિંગનું કામ આપણે ચાલુ છે. આજે આપણે ગમાણ થઈ જાય કમ્પ્લીટ એટલે કાલથી ઘોડીઓને નીચે નહીં ખાવું પડે, ગમાણમાં આવી જાય. રેડી ને કિસ્સાભાઈ? આપણે રેડી ગયું ને તો વાંધો નહીં. આપણું જો ગાર્ડન મિત્રો તૈયાર થઈ ગયું છે. હજી ઝાડવા થોડાક લંઘાઈ ગયેલા છે. કાલે જ આપણે નવા રોપ્યા એટલે થોડાક દીમાં હરખા થઈ ગયા પછી તમને બતાવું. તો ફાઇનલી મિત્રો જો આપણે ઘોડીની ગમણ કરવાની હતી થઈ ગઈ છે. જ્યાં લક્ષ્મીને આપણે બાંધીએ અહીંયા આપણે ઘોડી નવી આવી છે એ આવી ગઈ છે પાયલ. અને ગમાણ જો આપણે બની ગઈ છે કમ્પ્લીટ. આપણે ગમાણનું કામ પતી ગયું છે. આવી રીતના આપણે ગમાણ કરેલી છે. હા આપણે લક્ષ્મીને બાંધી. જો આપણે આવી ગયા છીએ પાછળથી આપણે આગળ ઘોડીઓ બાંધીને ત્યાં આપણે અહીં ચિત્ર ઊભી છે. તો મળીએ આપણે આવતા નવા બ્લોગમાં. ત્યાં સુધી જય દ્વારકાધીશ, ગુડ નાઇટ. હાલો કિશાભાઈ, જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. હાલો સ્મિતભાઈ.